નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં લઈને આવી રહ્યો છું એસ્ટાટ એક્ઝામ 2026માં ફોર્મ કેવી રીતે ભરવું એનું સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માર્ગદર્શન આ વિડીયોમાં આપને મળવાનું છે. એ પહેલા આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મારા તમામ વિડીયોમાં આપ સૌનો ખૂબ સારો પ્યાર આપ વરસાવી રહ્યા છો, એ માટે આપનો ખૂબ આભાર. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ખરેખર ગમે તો વિડીયોને તમામ મિત્રો સુધી શેર કરજો. અને મહત્વની વાત, એસ્ટાટ એક્ઝામની જે લાસ્ટ ડેટ 25/8/2026 હતી એ વધારીને 31/8/2026 કરવામાં આવી છે. એટલે હજુ સુધી કોઈ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોય તો ફોર્મ જલ્દીથી ભરી દેજો અને વિડીયો સંપૂર્ણ જોજો એટલે ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલા આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. એમાં ojas.kuch.nic જે વેબસાઇટ છે એ આપણે અહીંયા એન્ટર કરવાની છે. એન્ટર કરીશું એટલે આ રીતે ઓજસ પહેલી જે વેબસાઇટ ઓપન થશે એના પર ક્લિક કરીશું આપણે. એટલે આ રીતે ડેશબોર્ડ ઓપન થશે મિત્રો. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઓજસનું. એમાં ઉપર હોમ, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન આ બધા મેનુ આપ્યા છે. અપલોડ છે, ફોર્મ છે, ઓલ લેટર છે, આ બધા મેનુ આપ્યા છે. અને નીચે કરંટ એડવર્ટાઇઝમેન્ટ, તો એમાં જઈને આપણે એસ્ટાટની એડવર્ટાઇઝ સિલેક્ટ કરીને આપણે ફોર્મ ભરી શકીએ છીએ. વ્યૂ ઓલ કરીશું તો એમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટમાં જઈને આપણે સિલેક્ટ કરીને આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ પસંદ કરવાનું છે. SEB સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એ આપણે સિલેક્ટ કરીશું એટલે એસ્ટાટની જે એડવર્ટાઇઝ છે અહીંયા શો થશે. એડવર્ટાઇઝ નંબર હશે અને એડવર્ટાઇઝમેન્ટનું નામ હશે, એન્ડ ડેટ હશે એટલે કે લાસ્ટ તારીખ હશે, ફીસ કેટલી છે ભરવાની એ આપ્યું હશે, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપી છે, કોઈ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકીએ છીએ. બાજુમાં એપ્લાય અને એની બાજુમાં ડિટેલ બટન આપ્યું છે. અને બીજી રીતે જો આપણે ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે, જે ઉપર મેનુ આપ્યું છે એમાં, અને એમાં એપ્લાય બટન પર ક્લિક કરીશું એટલે અહીંયા સેમ પ્રોસેસ આવશે. સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટમાં જઈને SEB સિલેક્ટ કરીશું એટલે એસ્ટાટની જે એડવર્ટાઇઝ છે તે અહીંયા શો થઈ જશે. અને એમાં આપણે ડિટેલમાં જઈશું તો ડિટેલમાં જે પણ જાહેરાત છે એ જાહેરાત અહીંયા જોવા મળશે આપણને. એટલે ફોર્મ ભરતા પહેલા મિત્રો એકવાર એડવર્ટાઇઝની જે એડવર્ટાઇઝમેન્ટ છે એ આપણે એકવાર સંપૂર્ણ રીતે વાંચી લઈશું. તો એના જે નિયમો છે ફોર્મ ફિલઅપ કરવાના, શું ફી છે, કોણ ભરી શકે છે ફોર્મ, ક્વોલિફિકેશન શું જોઈએ છે, એ બધી ડિટેલ આમાં આવી જશે. એટલે એકવાર આપણે જે એડવર્ટાઇઝમેન્ટ છે એનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવાનો, પછી આપણે ફોર્મ ફિલઅપ કરવાનું. એડવર્ટાઇઝમેન્ટનો અભ્યાસ કર્યા પછી ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે. એમાં આટલા બટન આપ્યા છે: એપ્લાય, એડિટ, અપલોડ ફોટો, સિગ્નેચર, કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફીસ. આટલા મેનુ આપણે ફિલઅપ કરવાના છે એટલે આપણું ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જશે. તો સૌથી પહેલા આપણે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરી લઈશું SEB. ત્યારબાદ એપ્લાય બટન આપ્યું છે ડિટેલ્સની બાજુમાં, એ એપ્લાય બટન પર આપણે ક્લિક કરીશું એટલે જે પણ જાહેરાત છે એ જાહેરાત અહીંયા શો થશે આપણને એસ્ટાટની. અને એમાં એપ્લાય નાવ જે ઉપર બટન આપ્યું છે એના પર આપણે ક્લિક કરીશું એટલે આ રીતે એન્ટર રજિસ્ટ્રેશન નંબર વાળું એક કોલમ ઓપન થશે. જો તમે ઓજસમાં પહેલા રજિસ્ટ્રેશન કર્યું હશે તો એના દ્વારા પણ તમે ઓપન કરી શકશો. નવું રજિસ્ટ્રેશન કરવું હશે તો પણ ઓપ્શન છે. અને ડાયરેક્ટ ફોર્મ ફિલઅપ કરવું છે તો સ્કીપ કરીશું એટલે આપણે ડાયરેક્ટ જે એપ્લિકેશન ફોર્મ છે એમાં આપણે આવી જઈશું. તો આ રીતે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે. એમાં સૌથી પહેલું છે પર્સનલ ડિટેલ, એટલે આપણી ઉમેદવારની જે માહિતી છે પર્સનલ એ અહીંયા એન્ટર કરવાની છે. એટલે સરનેમ છે, ફર્સ્ટ નેમ છે, ફાધર નેમ છે, મધર નેમ છે, જેન્ડર છે મેલ ફિમેલ જે આવતું હોય તે રીસિલેક્ટ એટલે ફરી સિલેક્ટ કરવાનું છે જેન્ડર. ડેટ ઓફ બર્થ નાખવાની છે, જે પણ ડેટ ઓફ બર્થ હોય તે. મેરિટ સ્ટેટસ નાખવાનું છે આપણે, મેરિડ છે, અનમેરિડ છે, શું છે. અને કેટેગરીમાં આપણે કાસ્ટ સિલેક્ટ કરવાની છે, જાતિ સિલેક્ટ. આમાં SC/ST આવશે કાસ્ટ, તો પછી આપણે જાતિના દાખલાનું જે પ્રમાણપત્ર નંબર છે અને તારીખ છે એ નાખવાની આવશે. ત્યારબાદ આવશે એડ્રેસ આવશે, કોમ્યુનિકેશન ડિટેલ આવશે. એમાં પ્રેઝન્ટ એડ્રેસ જે પણ છે આપણું એ એડ્રેસ અહીંયા નાખી દેવાનું છે. અને મોબાઈલ નંબર પણ આપણો જે મોબાઈલ પર SMS આવતો એ મોબાઈલ આપણે એન્ટર કરવાનો છે OTP માટે. ત્યારબાદ પરમેનન્ટ એડ્રેસ પણ જો સેમ હોય તો એ પ્રમાણે નાખી દેવાનું છે, અલગ હોય તો આપણે એ અહીંયા ફિલઅપ કરી લેવાનું છે. નેશનાલિટી ઇન્ડિયન જ આવશે. અહીંયા ડિસેબિલિટી કોઈ પ્રકારની ધરાવતા હોય ઉમેદવાર
તો એમાં યસ સિલેક્ટ કરવાનું છે અને જે પણ ડિટેલ છે અહીંયા ડિટેલ અહીંયા નાખવાની છે અને નો આવતો હોય તો નો કરવાનું છે. આપણે અહીંયા નો કર્યું છે, કોઈ પ્રકારની ડિસેબિલિટી નથી એટલે. ત્યારબાદ નીચે એક્સ સોલ્જર કોઈ હોય તો એ પણ યસ કરીને એની જે ડિટેલ છે અહીંયા આપી છે એ ડિટેલ અહીંયા ખુલશે એટલે એ ડિટેલ અહીંયા નાખવાની છે. અહીંયા મેં નો કર્યું છે. ઓકે મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ એજ્યુકેશન ડિટેલ એટલે શૈક્ષણિક લાયકાતમાં પ્રથમ આવશે. એમાં એજ્યુકેશન ડિટેલમાં આપણે HSC SSC જે આવતું હોય તો આપણે HSC સિલેક્ટ કરવાનું છે. 12મા ધોરણના અહીંયા ટકાને માર્ક્સ છે, પર્સન્ટેજ માર્ક્સ એટલે જે પણ ટકા છે, ક્લાસ છે, ડિસ્ટ્રિક્શન છે, શું છે તે અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનો છે. આપણે બોર્ડ પસંદ કરવાનું છે, જે પણ એક્ઝામનું બોર્ડ હોય એ આપણે પસંદ કરવાનું છે. સ્ટેટ ગુજરાત આવી જશે ઓટોમાં. પાસિંગ યર એટલે તમે જે 12મું ધોરણ પાસ કર્યું છે એનું કયા વર્ષમાં પાસ કર્યું તે નાખવાનું છે. ટ્રાયલ નંબર જો એક ટ્રાયલ હોય તો ટ્રાયલ નંબરમાં 1 લખવાનું છે અને ટ્રાયલ એટલે સીટ નંબર લખવાનો છે. ત્યારબાદ મોર એજ્યુકેશનમાં આપણે લખવાનું છે બેચલર ડિગ્રી જે પણ હોય આપણી પાસે એ બેચલર ડિગ્રી અહીંયા સિલેક્ટ કરવાની છે. સેમ પ્રોસેસ એમાં પણ પર્સન્ટેજ એન્ટર કરવાના છે અને ડિટેલ એ રીતે ફિલઅપ કરવાની છે. એમાં ઇન્સ્ટિટ્યૂટનું નેમ લખવાનું છે. સ્ટેટ ગુજરાત ઓટોમાં આવી જશે અને જે પણ પાસિંગ યર છે તમારું બેચલર ડિગ્રીનું એ પણ તમારે અહીંયા એન્ટર કરવાની છે. ત્યારબાદ આવશે અધર એજ્યુકેશન ડિટેલ. અધર એજ્યુકેશન ડિટેલમાં આપણે PTC અથવા DLED જે પણ હોય તે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે. પર્સન્ટેજ સેકન્ડ યરના PTC હોય તો સેકન્ડ યરના જે પર્સન્ટેજ છે અહીંયા એન્ટર કરવાના છે. ક્લાસ સિલેક્ટ કરવાનો છે. યુનિવર્સિટી જે પણ હોય તે, સ્ટેટ અને પાસિંગ યર જે પણ છે અહીંયા એન્ટર કરવાનું છે. એડ મોર એજ્યુકેશનમાં વધારાનું કોઈ એજ્યુકેશન હોય તે પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ સૌથી ખાસ એક્સપિરિયન્સ ડિટેલ. એમાં એક્સપિરિયન્સ ટાઈપમાં આપણે સિલેક્ટ કરીશું એટલે 2 પ્રકારનું મેનુ ખુલશે. એક તો લોઅર પ્રાઇમરી અને અપર પ્રાઇમરી, 1 થી 5 અને 6 થી 8. આપ જેમાં જોબ કરતા એમાં એન્ટર કરવાનું છે. ત્યારબાદ નેમ ઓફ પોસ્ટ, કઈ પોસ્ટ પર છો એ તમારે એન્ટર કરવાનું છે. ફ્રોમ ડેટ ટુ ડેટ નાખી દેવાની છે. સ્કૂલનું નામ નાખવાનું છે. કોન્ટેક્ટ નંબર છે, એડ્રેસ છે, પિન છે અને મંથલી સેલરી. અને ત્યારબાદ તમારી કોઈ બીજી શાળામાં અન્ય શાળામાં બદલી થઈ તો એડ એક્સપિરિયન્સ એટલે બીજી શાળાનું પણ આ રીતે ડિટેલ તમારે એન્ટર કરવાની છે. અને ત્યારબાદ અહીંયા આ સૂચના વાંચીને પછી યસ કરીને તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે. તમારી સંપૂર્ણ ડિટેલ આ રીતે ભરાઈ જાય પછી ત્યારબાદ ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને આપણે એડિટ બટન પર ક્લિક કરવાનું છે. એટલે તમારી પર એપ્લિકેશન નંબર આવ્યો હશે મેસેજમાં, એ એપ્લિકેશન નંબર અહીંયા ટાઈપ કરવાનો છે. ડેટ ઓફ બર્થ અને કેપ્ચા નાખીને તમે ઓપન કરશો એટલે પાછું ફોર્મ તમારું ઓપન થશે. એમાં એકવાર ચેક કરી લેવાનું છે કોઈ જગ્યાએ ક્ષતિ, કોઈ જગ્યાએ ભૂલ રહીને નથી ગઈને. ત્યારબાદ એડિટ કરવાનું છે અને સેવ કરીને ત્યારબાદ ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને આપણે ફોટોઝ એન્ડ સિગ્નેચર અપલોડ વાળા મેનુમાં જઈશું. એટલે સેમ પ્રોસેસ છે. એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા નાખીને આપણે અહીંયા સૂચના આપી છે નીચે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે. જે સૂચના છે ધ્યાનપૂર્વક વાંચી લઈશું. 15 KB થી વધારે ફોટો જોઈએ નહીં, બાકી અપલોડ નહીં થાય. ફોટોની લંબાઈ પહોળાઈ પણ ફિક્સ કરવામાં આવી છે, પણ જોઈને આપણે ફોટો અને સિગ્નેચર અહીંયા અપલોડ કરી લેવાની છે. આ સૂચના એકવાર વાંચીશું તો આપણી કોઈ ભૂલ થાય નહીં. ત્યારબાદ કન્ફર્મ બટન. એપ્લિકેશન આપણી સંપૂર્ણ ભરાઈ ગઈ છે એટલે કન્ફર્મ કરો. કન્ફર્મ કર્યા બાદ આપ એમાં કોઈ ચેન્જીસ કરી શકો નહીં, એટલે એકવાર એડિટમાં જોઈને જોઈ લેવાની છે ડિટેલ. સેમ કન્ફર્મ બટન માં પણ એપ્લિકેશન નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ ને બધી રીતે. અને ત્યારબાદ કન્ફર્મ કર્યા બાદ લાસ્ટ આવશે ફીસ પે કરવાની છે ઓનલાઈન. એની પણ સૂચના આપી જ છે બાજુમાં. ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું એ સૂચના ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે. અને ઓનલાઈન ફી જે છે 350 રૂપિયા, 350 રૂપિયા છે. SC/ST માટે 250 હશે. તો એ ઓનલાઈન ફી તમે UPI થ્રુ તમે પે કરી શકો છો. એ પે કરીને પછી તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ છે પ્રિન્ટ લઈ લેવાનું છે ચલણનું. બરાબર મિત્રો, આ હતી પ્રોસેસ એચસ્ટાર્ટની સંપૂર્ણ. ફોર્મ કેવી રીતે ભરવું, ફી કેવી રીતે ભરવી, સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માર્ગદર્શન આ વિડીયોમાં આપવામાં આવ્યું છે. વિડીયો જો ખરેખર ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમામ મિત્રો સુધી શેર કરજો. હજુ 5 દિવસ છે એટલે ફોર્મ ભરવાના. જે પણ બાકી રહી ગયા મિત્રો ઝડપથી ફોર્મ ભરી લેજો. ફોર્મ ભરતા પહેલા એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે ફોર્મ કેવી રીતે ભરવાનું છે. ઓકે મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ આપની કાળજી રાખજો. થેન્ક યુ. હર હર મહાદેવ.